વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચર અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર 1-14 સોલ્વ કરાવીશું. આ ક્વેશ્ચન ટેક્સ્ટ બુકનો જ છે, એટલે જે વિદ્યાર્થીઓ પાસે આપણું સ્ટડી મટીરીયલ્સ અવેલેબલ ન હોય એવા વિદ્યાર્થીઓએ મારી સાથે સાથે ખાના પાડીને દાખલો ગણવા માટે સામે ટેક્સ્ટ બુક રાખવાની રહેશે. તો તમારો પ્રશ્ન હશે કે સર આ ટેક્સ્ટ બુકનો કયો પ્રશ્ન છે, કયા નંબરનો પ્રશ્ન છે? તો આ ટેક્સ્ટ બુકનો ઉદાહરણનો પ્રશ્ન છે. ઉદાહરણ, કોઈ પૂછે કેવું હરણ, તો કહેવાય ઉદાહરણ. નંબર 21 અને કયા નંબરના પેજ પર આવેલ છે ટેક્સ્ટ બુકમાં, તો તેનું પેજ નંબર છે. તો ઉદાહરણ નંબરનો ફર્સ્ટ કેરેક્ટર 2, તો અહીંયા પેજ નંબરનો પણ ફર્સ્ટ કેરેક્ટર 2. હવે આ 21 ને 2 થી મલ્ટીપ્લાય કરીને 1 પ્લસ કરો તો કે સાહેબ 43. મતલબ કે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 243 પર ઉદાહરણ નંબર 21 આપેલ છે, જે આપણે સ્ટડી મટીરીયલ્સમાં ક્વેશ્ચન નંબર 14 તરીકે લીધેલ છે. અને બીજું, જે વિદ્યાર્થીઓને આપણું સ્ટડી મટીરીયલ્સ મંગાવવાની ઈચ્છા હોય તેવા વિદ્યાર્થીઓ માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું વોટ્સએપ નંબર આપું છું. એ વોટ્સએપ નંબર ઉપર તમે તમારું નામ અને એડ્રેસ લખીને મોકલશો એટલે બાકીની તમામ ઇન્ફોર્મેશન હું તમને વોટ્સએપના માધ્યમથી પ્રોવાઈડ કરી દઈશ. હવે દાખલો ગણવા માટેનું 0 સ્ટેપ કરતા પહેલા દાખલા પર જરાક આપણે ઉડતી નજર ફેરવી લઈએ. તો એલ, એમ અને એન એક પેઢીના ભાગીદારો છે. તેઓ નફો નુકસાન અનુક્રમે 40% જેમ 30% જેમ 30% ના ભાગે વહેંચે છે. મતલબ નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ કેટલું છે, તો 40 જેમ 30 જેમ 30. વધારે નાનું કરવું હોય તો 4 જેમ 3 જેમ 3. અને પછી લખ્યું છે આગળ, તારીખ 31/3/2016 ના રોજ તેમની પેઢીનું પાકું સર્વે નીચે મુજબ હતું. અને પછી મૂડી દેવા બાજુ આપણને લેણદારો, રોકાણ વધઘટ અનામત, ઘાલ ખાતા અનામત, મૂડી ખાતા, રોકડ, સ્ટોક, દેવાદારો, રોકાણો, મકાન, ફર્નિચર અને લાસ્ટમાં જાહેરાત ઝુંબેશ ખર્ચ. તારીખ 1/4/2016 થી એમ નિવૃત્ત થાય છે. એમ મતલબ બીજા નંબરનો ભાગીદાર નિવૃત્ત થાય છે. નિવૃત્તિની શરતો નીચે મુજબ હતી. એમાં પહેલી શરતમાં અથવા તો પહેલા હવાલામાં આપણને લખ્યું છે એમ નો ભાગ એલ અને એન 3:2 ના પ્રમાણમાં વહેંચે. એટલે જે ભાગીદાર નિવૃત્ત થાય છે એમ તેનો ભાગ બાકી રહેતા ભાગીદારો, નવી પેઢીના ભાગીદારો એલ અને એન 3:2 ના પ્રમાણમાં વહેંચી લેશે. મતલબ 3:2 આપણને લાભનું પ્રમાણ આપેલ છે. પછી બીજા નંબરના હવાલામાં આપણને કહ્યું છે દેવાદારો કે ઘાલખાત માંડીવાળો 10% સકમન લેણા અનામત મતલબ ઘાલખાત અનામત અને 5% વટાવ અનામત મતલબ દેવાદાર વટાવ રાખવાની છે. રોકાણોની બજાર કિંમત આપણને આપી છે, મકાનની બજાર કિંમત આપણને આપી છે, ફર્નિચરમાંથી કંઈ 1560 માંડી વાળવાના છે. પછી 6 નંબરના હવાલામાં એલ અને એન ની મૂડી તેમના નવા નફા નુકસાન પ્રમાણે રાખવી અને જરૂરી હવાલા તેમના ચાલુ ખાતે નાખવા. મતલબ 8મા નંબરના સ્ટેપ વખતે આપણે મૂડી ખાતાના તફાવતનો હવાલો શોધીશું. પછી 7મામાં પાઘડીનું મૂલ્યાંકન ₹50,000 કરવામાં આવ્યું. 8મા નંબરના હવાલામાં આપણે કહ્યું છે ₹5,500 ના લેણદારો એન એ ચૂકવવાનું કબૂલ્યું. અને પછી લાસ્ટમાં આપણને પ્રશ્ન પૂછ્યો છે જરૂરી ખાતા તૈયાર કરો અને નિવૃત્તિ બાદનું પાકું સર્વે તૈયાર કરો. હવે દાખલો ગણવા માટેનું 0 સ્ટેપ. અને દાખલો ગણવા માટેનું 0 સ્ટેપ મતલબ દાખલા માટેના જરૂરી પત્રકોના ખાનાઓ દોરવા, સ્કેલ અને પેન્સિલનો યુઝ કરીને ખાના દોરવા. હવે જુઓ તો અહીંયા આપણને રોકડ શિલક આપી છે, બેંક શિલક. તો કે સર આ દાખલામાં આપણને મિલકત લેણા બાજુ રોકડ મતલબ રોકડ શિલક આપી છે ₹13,000. તો આપણે રોકડ ખાતું બનાવીશું. હવે પત્રકોના ખાનાની વાત કરીએ તો પહેલા પેજ ઉપર
અંદાજે 40% પેજમાં આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવીશું. તેના નીચે અંદાજે 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા બનાવીશું. સામેના પેજ ઉપર અથવા તો બીજા પેજ ઉપર અંદાજે 30% પેજમાં રોકડ ખાતું બનાવીશું અને તેના નીચે અંદાજે 70% પેજમાં ભાગીદારની નિવૃત્તિ બાદનું આપણે પાકું સરવૈયું બનાવીશું. અને હા, દરેક દાખલાની જેમ અહીંયા ખાના પાડવાનો વિડીયો હું ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીશ અને એ દરમિયાન તમારે પણ મારી સાથે સાથે દાખલો ગણવા માટે ખાના પાડીને રેડી થઈ જવાનું રહેશે. ચલો, ખાના પાડવાનું કામ અહીંયા કમ્પ્લીટ થાય છે. જરાક નજર ફેરવી લો તો અંદાજે 40% પેજમાં પુનઃમૂલ્યાંકન ખાતું બનાવ્યું. તેના નીચે અંદાજે 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા બનાવ્યા અને અહીંયા એમ નામનો ભાગીદાર નિવૃત્ત થાય છે એટલે એમ ના કોલમમાં એમની નીચે નિવૃત્તિનો શું લખી નાખ્યો? ની લખી નાખ્યો. પછી સામેના પેજ ઉપર અંદાજે 30% પેજમાં આ દાખલામાં રોકડ શિલ્લક આપેલો હોવાથી રોકડ ખાતું બનાવ્યું અને તેના નીચે અંદાજે 70% પેજમાં તારીખ 1/4/2016 ના રોજનું પાકું સરવૈયું બનાવ્યું. મતલબ કે એમની નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું બનાવ્યું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર પહેલું. તો પહેલું સ્ટેપ શેનું હતું? મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી લખો. મૂડી ખાતાની બાકી 1,80,000, 1,00,000 અને 90,000. જ્યારે રોકડ ખાતાની બાકી 13,000 રૂપિયા લખી નાખીએ. મૂડી ખાતાની બાકી મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા? તો કે સર 1,80,000, પછી 1,00,000 અને 90,000 રૂપિયા અને રોકડ ખાતાની બાકી 13,000 રૂપિયા. તે અહીંયા લખી નાખો 13,000 રૂપિયા અને તેની સામે લખી નાખો બાકી આગળ લાવ્યા. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર બીજું. જો કોઈ મુક્ત અનામત આપેલ હોય તો જમા કરો અને અવાસ્તવિક મિલકત આપેલ હોય તો ઉધાર કરો. જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં. હવે 5 મુક્ત અનામતોના નામમાંથી જો તો આપેલ છે કઈ? તો કેસર ના. 3 અવાસ્તવિક મિલકતોમાંથી આપેલ છે કઈ? તો કેસર હા. જાહેરાત ઝુંબેશ ખર્ચ. મતલબ બીજા નંબરના સ્ટેપની એક એન્ટ્રી થશે અવાસ્તવિક મિલકતની. જાહેરાત ઝુંબેશ ખર્ચ 20,000 4/3/3 માં ભાગીદારોના મૂડી ખાતે માંડી વાળો. તો મૂડી ખાતામાં ઉધાર બાજુ લખો જાહેરાત. હા પણ શું?
ઝુંબેશ ખર્ચ ખાતે. હવે કુલ જાહેરાત ઝુંબેશ ખર્ચ 20,000 રૂપિયાને 4:3:3 માં વહેંચી દેવાના. તો જેમનો સરવાળો થશે 10 એટલે 20,000 ભાગ્યા 10 એટલે એક ભાગની કિંમત 2,000. 2,000 ગુણ્યા 4 એટલે 8,000. 2,000 ગુણ્યા 3 6,000. 2,000 ગુણ્યા 3 મતલબ 6,000. થઈ ગયું કમ્પ્લીટ. આ 12 ને 8 20,000 રૂપિયાને 4:3:3 માં વહેંચી દીધા. અને 5 મુક્ત અનામતોમાંથી આ દાખલામાં એક પણ મુક્ત અનામત આપણને આપેલ નથી. 5 મુક્ત અનામતોના નામ મેં તમને આપેલા છે, એમાંથી એક પણ મુક્ત અનામત આ દાખલામાં નથી. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર ત્રીજું સ્ટેપ શેનું હતું? ચોક્કસ હેતુ માટેની અનામતની નોંધ કરો. ચોક્કસ હેતુ માટેની 2 અનામત, રોકાણ વધઘટ ભંડોળ અને કારીગર અકસ્માત વળતર અનામત. 2 માંથી અહીંયા આ દાખલામાં આપણને એક ચોક્કસ હેતુ માટેની અનામત આપી છે, રોકાણ વધઘટ અનામત 15,000 રૂપિયા. હવે રોકાણ વધઘટ ભંડોળ કયા ચોક્કસ હેતુ માટેનું છે? તો કે સર રોકાણોના ભાવ ઘટાડાને, રોકાણોના નુકસાનને માંડી વાળવા માટે. તો તેની પહેલા આપણે કયો હોલો ધ્યાનમાં લેવો પડશે? રોકાણોના ભાવ ઘટાડાનો. રોકાણો આપણને કેટલા આપ્યા છે? 60,000 રૂપિયાના. અને રોકાણો વિશે નીચે કઈ માહિતી આપેલ છે? તો કે સર હા, ત્રીજા હવાલામાં રોકાણોની બજાર કિંમત ₹50,000 છે. તો રોકાણોની બજાર કિંમત 50,000 રૂપિયા. પહેલા લખી નાખો. પાકા સરયામાં મિલકત લેણા બાજુ રોકાણો 50,000 રૂપિયાના. ચલો હવે જો તો રોકાણો હતા કેટલા રૂપિયાના? તો કે સર રોકાણો હતા 60,000 રૂપિયાના. 60,000 રૂપિયાના રોકાણો કેટલા રૂપિયાના થઈ ગયા? 50,000 રૂપિયાના થઈ ગયા. મતલબ રોકાણોમાં 10,000 રૂપિયાનું નુકસાન થયું. અને નુકસાન માટે આપણે બચાવીને કેટલા રાખ્યા હતા? અનામત કેટલું ઊભું કરી રાખેલ છે? તો કે 15,000 રૂપિયા. આ 15,000 માંથી રોકાણોનો ભાવ ઘટાડો 10,000 બાદ કરો એટલે કેટલા થઈ જશે? તો કે સર 5,000 રૂપિયા. આ 5,000 રૂપિયા રોકાણ વધઘટ અનામતના મુક્ત થઈ ગયા કહેવાય. તો મુક્ત થયેલું અનામત ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં જમા કરી દો. તો લખો રોકાણ વધઘટ હા પણ શું અનામત ખાતે. 5,000 ને જૂના પ્રમાણમાં મતલબ 4:3:3 માં વહેંચો એટલે એક ભાગની કિંમત થશે 500 રૂપિયા. 500 ગુણ્યા 4 મતલબ 2,000. 500 ગુણ્યા 3 મતલબ 1,500 અને અહીંયા પણ 1,500. કમ્પ્લીટ. ત્રીજા નંબરનું સ્ટેપ ચોક્કસ હેતુ માટેની અનામતની નોંધ કરો. અહીંયા ચોક્કસ હેતુ માટેની એક અનામત આપણને આપેલ હતી 15,000 રૂપિયા રોકાણ વધઘટ અનામત. એ 15,000 રૂપિયામાંથી રોકાણોનું નુકસાન 10,000 બાદ કર્યું એટલે વધ્યા 5,000 રૂપિયા. એ 5,000 અનામતના મુક્ત થઈ ગયા કહેવાય. મતલબ મુક્ત અનામતની જેમ બાકીના 5,000 રૂપિયા વેચી દો જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં 4:3:3 માં. તો 5,000 રૂપિયાને 4:3:3 માં અહીંયા વેચી દીધા. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર ચોથું સ્ટેપ શેનું હતું? પાઘડી અંગેની નોંધ કરો. અને પાઘડી અંગેની નોંધમાં પહેલા જો કોઈ ચોપડે પાઘડી દર્શાવેલ હોય તો તેને માંડી વાળો. આ દાખલામાં ચોપડે કોઈ પાઘડી આપી જ નથી. હવે વાત કરીએ જે ભાગીદાર નિવૃત્ત થાય છે તેના ભાગની પાઘડીના હવાલાની. અને એનો હવાલો આપણે કઈ રીતે આપીએ છીએ? તો કે સર જો નવું પ્રમાણ આપેલ હોય તો પેઢીની કુલ પાઘડી જૂના પ્રમાણમાં જમા કરો, નવા પ્રમાણમાં ઉધાર કરો અને તફાવત ઉપરથી પાઘડીના હવાલાની આમ નોંધ કરી નાખો. પાઘડીના હવાલાની એન્ટ્રી કરી નાખો. હવે જો તો આ દાખલામાં પાઘડી વિશે અને લાભના પ્રમાણ વિશે કે નવા પ્રમાણ વિશે શું વાત કરી છે? તો પહેલા હવાલામાં આપણને 3:2 લાભનું પ્રમાણ આપેલ છે. અને પાઘડીની વાત કરીએ તો 7મા નંબરના હવાલામાં પાઘડીનું મૂલ્યાંકન
મતલબ પેઢીની કુલ પાઘડીનું મૂલ્યાંકન ₹50,000 થી કરવામાં આવ્યું. તો નિવૃત્ત થતા ભાગીદારના ભાગની પાઘડી તેના મૂડી ખાતે જમા કરો અને ચાલુ રહેતા ભાગીદારો ખાતે ઉધાર કરો લાભના પ્રમાણમાં. હવે પેઢીની કુલ પાઘડી ₹50,000, એમાં નિવૃત્ત થતા ભાગીદારના ભાગની પાઘડી કેટલી? તો નિવૃત્ત થતા ભાગીદારનો નફા ભાગ કેટલો? તો કે સર 3/10, એટલે 50,000 ગુણ્યા 3/10, એટલે નિવૃત્ત થતા ભાગીદારના ભાગની પાઘડી આ ₹15,000 એ એમ ખાતે શું થશે? જમા થશે. અને ચાલુ રહેતા ભાગીદારો ખાતે લાભના પ્રમાણમાં, મતલબ 3/2 માં ઉધાર થશે. તો 15,000 ને 3/2 માં વહેંચશો તો અહીંયા આવશે ₹9,000 અને અહીંયા આવશે ₹6,000. આ ₹9,000 એલ ખાતે ઉધાર અને ₹6,000 એન ખાતે ઉધાર. હવે આના પરથી પાઘડીની આમનોંધ લખવી એકદમ સહેલું. શું આમનોંધ થઈ પાઘડીની? તો કે સર એલ ના મૂડી ખાતે ઉધાર 9,000, એન ના મૂડી ખાતે ઉધાર 6,000, તે એમ ના મૂડી ખાતે જમા ₹15,000. અને તે આમનોંધની આપણે ખતવણી કરવી હોય તો એલ અને એન ના મૂડી ખાતે ઉધાર 9,000 અને 6,000. એલ ના મૂડી ખાતે ઉધાર ₹9,000, એન ના મૂડી ખાતે ઉધાર ₹6,000, તે એમ ના મૂડી ખાતે જમા ₹15,000. પણ ₹15,000 ની 2 એન્ટ્રી થશે, કારણ કે આમનોંધની ખતવણીમાં સામેના ખાતાનું નામ લખાય અને સામેના ખાતાના નામ 2 જ છે, તો 2 નામ લખાય છે. અહીંયા શું લખશો? એમના, હા પણ શું? મૂડી ખાતે. અને અહીંયા શું લખશો? તો 9,000 ની સામે એલ ના મૂડી ખાતે અને 6,000 ની સામે એન ના મૂડી ખાતે. કમ્પ્લીટ થઈ ગયો પાઘડીનો હવાલો. જે ભાગીદાર નિવૃત્ત થાય છે તેના ભાગની પાઘડી ₹15,000 નિવૃત્ત થતા ભાગીદારના મૂડી ખાતે જમા અને ચાલુ રહેતા ભાગીદારના મૂડી ખાતે ઉધાર લાભના પ્રમાણમાં. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 5મો, હવાલાની નોંધ કરો. તો કરી નાખીએ. પહેલા હવાલામાં તો આપણને લાભનું પ્રમાણ આપ્યું છે, તેની ડાયરેક્ટ કોઈ જ એકાઉન્ટિંગ એન્ટ્રી ન થાય. બીજા હવાલામાં આપણને કહ્યું છે તો કે સર શું કહ્યું છે? દેવાદારમાંથી ₹8,000 ઘાલખાત માંડી વાળવી અને 10% સકમન લેણ અનામત, મતલબ ઘાલખાત અનામત, અને 5% વટાવ અનામતની જોગવાઈ કરો. વટાવ અનામત મતલબ દેવાદાર વટાવ અનામત અથવા તો ઉધાર વટાવ ફંડ. હા તો કઈ વાંધો નહીં, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબની જેમ દેવાદારોમાંથી વારા ફરતી પહેલા તો ત્રણેય હવાલાની રકમ બાદ કરી નાખીએ. દેવાદારો આપણને કેટલા આપ્યા છે? તો કે સર ₹80,000. તો લખો પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ દેવાદારો ₹80,000 માઇનસ ઘાલખાત. કેટલા રૂપિયા કહી છે ઘાલખાતના? તો કે સર દેવાદારોમાંથી ₹8,000 ઘાલખાત માંડી વાળવી, એટલે 80,000 માંથી 8,000 ઘાલખાતના બાદ કરો તો કેટલી રકમ વધશે? ₹72,000. પછી 10% સકમન લેણાની જોગવાઈ મતલબ ઘાલખાત અનામત, તો ₹7,200. 72,000 ના 10% 7,200, અને આમાંથી 7,200 મતલબ 8,000 બાદ કરશો એટલે આવશે 64,800. પછી વાત કરીએ 5% દેવાદાર વટાવ અનામત, તો 10% 6,480, તો 5% કેટલા થશે? 3,240. આ 3,240 કરો બાદ, તો 64 માંથી 3 બાદ કરશો તો વચ્ચે 61,000, અને 800 માંથી 240 મતલબ 560. તમે એવું લાગે તો કેલ્સી થી બાદબાકી કરજો. હવે બીજી એન્ટ્રીની વાત કરીએ તો પહેલા ઘાલખાત અને ઘાલખાત અનામતનું વિચારી લઈએ.
હવે જુઓ તો જૂની પેઢીના ચોપડે ઘાલખાત અનામત ખાતાની બાકી કેટલી હતી? તો કે સર ઘાલખાત અનામત ખાતાની બાકી 10,000 રૂપિયા. ઈ 10,000 માઇનસ 8,000 માઇનસ 7,200, તો માઇનસ પરિણામ આવે છે. અને માઇનસ પરિણામ આવે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ શું લખશો? તો કે સર ઘાલખાત અનામત ખાતે. હવે કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર ઘાલખાત ખાતે નહીં આવે. પ્રવેશના ચેપ્ટરમાં આપણે ડિટેલ્સમાં વાત કરી હતી. પહેલી રકમ કરતા બીજી રકમ જો મોટી હોય તો તેનો તફાવત ઘાલખાત ખાતે લખાય. અહીંયા પહેલી રકમ કેટલી છે? 10,000. બીજી રકમ કેટલી છે? 8,000. એટલે પૂરેપૂરો તફાવત કયા ખાતે લખાય છે? ઘાલખાત અનામત ખાતે. અને અહીંયા હું રફ વર્ક લખી જ નાખું. જૂની પેઢીના ચોપડે ઘાલખાત અનામતનું ખાતું કેટલી બાકી દર્શાવે છે? તો કે સર 10,000 રૂપિયા. એમાંથી ઘાલખાત અને ઘાલખાત અનામત બાદ કરો. જે અહીંયા આપણે દેવાદારોની વાત કરી તે ઘાલખાતના 8,000 રૂપિયા અને ઘાલખાત અનામતના 7,200. હવે આનું પરિણામ લખી નાખો. જેટલું માઇનસ આવતું હોય એટલું. તો 10,000 માઇનસ 8,000 માઇનસ 7,200 મતલબ 5,200. જો પહેલી રકમ કરતા બીજી રકમ મોટી હોત તો તે તફાવતને ઘાલખાત નામ આપત અને બાકીના તફાવતને ઘાલખાત અનામત નામ આપત. પણ અહીંયા બધો તફાવત કયા ખાતે લખાય છે? ઘાલખાત અનામત ખાતે. હવે વાત કરીએ દેવાદાર વટાવ અનામતની. તો જૂની પેઢીના ચોપડે દેવાદાર વટાવ અનામત કઈ દર્શાવેલ છે? તો કે સર ના. એટલે જૂની પેઢીના ચોપડે દેવાદાર વટાવ અનામત ખાતાની બાકી કેટલી હતી? 0. થઈ કેટલી? 3,240. મતલબ 3,240 રૂપિયા દેવાદાર પર વટાવ અનામતમાં વધારો થયો. તો એટલું નુકસાન થયું. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 3,240. સામેના ખાતાનું નામ લખાય. શું લખશો? દેવાદાર વટાવ અનામત ખાતે. ચલો હવે ત્યાર પછીના હવાલાની વાત કરીએ તો ત્રીજો હવાલો રોકાણોની બજાર કિંમત ₹50,000 છે. તેની નોંધ આપણે કરી નાખી. કયા સ્ટેપ વખતે? ત્રીજા સ્ટેપ વખતે. જો રોકાણોની બજાર કિંમત ₹50,000 આપણે ચોપડે દર્શાવી દીધી. ત્યારબાદ ચોથા હવાલાની વાત કરીએ તો મકાનની બજાર કિંમત ₹2,50,000 છે. તો લખી નાખો મકાન ₹2,50,000. મકાન ₹2,50,000. હજો તો મકાન હતું કેટલા રૂપિયાનું? તો કે સર મકાન હતું ₹2,20,000. ₹2,20,000 મકાન ₹2,50,000 થયું. મતલબ મકાનમાં ₹30,000 વધારો થયો. તો તે નફો થયો કહેવાય. પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. શું લખશો? મકાન ખાતે. ચલો પછીના હવાલાની વાત કરીએ તો પાંચમો હવાલો ₹1,560 ફર્નિચરમાંથી માંડી વાળવાના છે. મતલબ ફર્નિચરની કિંમત તેટલી ઘટાડવાની છે. હજો તો ફર્નિચરના ખાતાની બાકી કેટલી છે? 30,000. તો 30,000 માઇનસ 1,560. 1,560 એટલે ફર્નિચરની નવી કિંમત 28,440. લખી નાખો 28,440. કોની કિંમત છે? તો કે સર ફર્નિચરની. અને ફર્નિચરની કિંમતમાં નુકસાન થયું. કેટલા રૂપિયા? તો કે સર 1,560. તો 1,560 આ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ. શું લખશો? સામેના ખાતાનું નામ ફર્નિચર ખાતે. આ રકમ ભૂલ ખવડાવી છો. જોજો 1,560 જ છે ને? તો કે હા સર 1,560. ચલો ઓકે. ચલો પછી છઠ્ઠા હવાલાની વાત કરીએ તો એલ અને એન ની મૂડી તેમના નવા નફા નુકસાન પ્રમાણમાં રાખવાની છે. કઈ વાંધો નહીં. 8મા સ્ટેપ વખતે ધ્યાનમાં લઈશું. 7મા નંબરના હવાલામાં પાઘડી એની વાત થઈ ગઈ. 8મા નંબરનો હવાલો ₹5,500 ના લેણદારો
એન એ ચૂકવવાનું કબૂલ્યું. હા તો કશો વાંધો નહીં, 5,500 રૂપિયાનું લેણદારોનું દેવું આપણું ઘટશે. લેણદારો કેટલા રૂપિયાના આપેલ છે? 60,000 રૂપિયાના. 60,000 માઇનસ 5,500 તો 54,500. લેણદારોના ખાતાની નવી બાકી પાકા સરયામાં મૂડી દેવા બાજુ 54,500. હવે જો 5,500 રૂપિયાના લેણદારો પેઢીએ ચૂકવ્યા હોત તો રોકડ જાય, તો 5,500 રૂપિયા રોકડ ખાતે જમા કરત. પરંતુ અહીંયા પેઢીએ નથી ચૂકવ્યા. કોણે ચૂકવ્યા છે કે કોણે ચૂકવવાનું સ્વીકાર્યું છે? તો કે સર તમે જોઈ લો. ભાગીદારે. કયા ભાગીદારે? એને. તો એના મૂડી ખાતે જમા 5,500. તો અહીંયા લખો 5,500. સામેના ખાતાનું નામ લખાય. શું લખશો? લેણદારો ખાતે. અને અહીંયા ડેશ કરી નાખો. આમનો શું થઈ કહેવાય? તો લેણદારો ખાતે ઉધાર 5,500. આ લેણદારો ખાતે ઉધાર 5,500. લેણદારોના ખાતાની જમા બાકી હોય અને તેના ખાતે 5,500 ઉધાર થાય, મતલબ લેણદારોના ખાતાની બાકી 5,500 રૂપિયા ઘટે અને તે એનના મૂડી ખાતે જમા 5,500. ચલો ત્યાર પછીના હવાલાની વાત કરીએ તો હવાલા બધા પૂરા થઈ ગયા. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 6. છઠ્ઠું સ્ટેપ શેનું હતું? પાકા સરયાની બાકીની વિગતો નોંધો. તો પહેલા મૂડી દેવા બાજુની વાત કરીએ તો લેણદારો આવી ગયા, રોકાણ વધઘટ અનામત આવી ગયું, કાલ ખાતા અનામતની નવી બાકીની નોંધ કરી, મૂડી ખાતાની નવી બાકી નોંધાય છે, પછી રોકડ ખાતાની નવી બાકી આવશે. સ્ટોક 32,000 રૂપિયા બાકી છે, લખી નાખો. પાકા સરયામાં મિલકત લેણા બાજુ જેમ આપેલ છે તેમના તેમ 32,000 રૂપિયા શેના? સ્ટોકના. ત્યારબાદ બાકીની એન્ટ્રીની વાત કરીએ તો દેવાદારો આવી ગયા, રોકાણો આવી ગયા, મકાન આવી ગયું, ફર્નિચર પણ આવી ગયું. ફર્નિચરની કિંમત ઘટાડવાની હતી અને જો આપણે ઘટાડીને 28,440 લખી નાખ્યા છે, એટલે ફર્નિચર લખી નાખ્યું. જાહેરાત ઝુંબેશ ખર્ચ એ આપણે બીજા નંબરના સ્ટેપમાં માંડી વાળ્યો. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 7. તો 7મું સ્ટેપ શેનું હતું? પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીને નિવૃત્ત થતા ભાગીદારની લેણી રકમનો હિસાબ ચૂકતે કરો. તો કરી નાખીએ. અહીંયા ઉધાર બાજુ કરતા જમા બાજુનો સરવાળો વધારે થશે, તો કંઈ વાંધો નહીં. જમા બાજુના સરવાળાની વાત કરીએ તો 30,000 રૂપિયા. એ 30,000 રૂપિયાને અહીંયા લખો. આ 30,000 રૂપિયા. 30,000 માંથી ઉપરની રકમો બાદ કરો. 30,000 માઇનસ આ કેટલા થશે? 8,440. 8,440 માઇનસ 1,560 એટલે 20,000 રૂપિયા એક્ઝેક્ટ. હવે 20,000 રૂપિયા પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાકી શું દર્શાવે છે? તો કે સર નફો. ક્યાં લઈ જવાય? ભાગીદારોના મૂડી ખાતે. આ રકમ કેવી રીતે શોધી? તો કે સર બેલેન્સિંગ ફિગર લખી, મતલબ ક્વેશ્ચન માર્ક. કયા ખાતે લઈ જવાય છે? તો જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં, મતલબ એલ, એમ અને એન. આ 20,000 રૂપિયાને જૂના પ્રમાણમાં, મતલબ કયું જૂનું પ્રમાણ હતું? તો કે સર જૂનું પ્રમાણ હતું 4:3:3. તો 20,000 ભાગ્યા 10 એટલે એક ભાગની કિંમત 2,000. 2,000 ગુણ્યા 4 8,000. 2,000 ગુણ્યા 3 6,000 અને 6,000. આની ક્રોસ એન્ટ્રી કરાવી દો. સામેના ખાતાનું નામ લખાય. શું લખશો? પુનઃ મૂલ્યાંકન ખાતે. કેટલા રૂપિયા? તો કે સર 8,000 6,000 અને 6,000 રૂપિયા. જે ભાગીદાર નિવૃત્ત થાય છે તેની લેણી રકમ શોધો, મતલબ એમ નિવૃત્ત થાય છે. તો અહીંયા આપણે એમનો સરવાળો લખીશું. અહીંયા પણ સરવાળો લખવાની
તૈયારી કરી જ નાખો. હવે એમની વાત કરીએ તો કેટલા થશે? તો કે સર 15 ને 6 21 ને 22 500 મતલબ 1,22,500 લખી નાખો. 1,22,500 1,22,500 અહીંયા ઉધાર બાજુ સરવાળા તરીકે લખી નાખો. હવે આ ભાગીદાર નિવૃત્ત થાય છે એટલે આખરની બાકીમાં ડેશ. હવે 1,22,500 માંથી 6,000 બાદ કરો તો 22 માંથી 6 બાદ કરો એટલે આવશે 16,000 મતલબ 1,16,500 તો લખો 1,16,500 આ ભાગીદાર એમની લેણી નીકળતી રકમ છે. હવે જો લેણી નીકળતી રકમની ચૂકવણી વિશે કઈ માહિતી ન આપી હોય તો પછી ક્યાં લઈ જવાના? તો કે સર તેની લોન ખાતે. તો લખો એમની લોન ખાતે. એમની હા પણ શું? લોન ખાતે. કેવી રીતે રકમ શોધી? બેલેન્સિંગ ફિગર. અને 1,16,500 તે આપણું દેવું છે. પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ લખો એમની લોન 1,16,500. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 8નું અને 8મા નંબરનું સ્ટેપ જો આપણને મૂડી અંગેનો હવાલો ન આપેલ હોત તો આપણે આ મૂડી ખાતાની આખરની બાકી શોધી નાખત અને રોકડ ખાતાની આખરની બાકી શોધી નાખત અને પાકા સરવાળામાં દર્શાવી દેત અને પાકા સરવાળાનો સરવાળો કરત એટલે આપણું પાકું સરવાળું ટેલી થઈ જાત. પરંતુ આ મૂડી અંગેનો હવાલો આપણને આપેલ છે તો મૂડી ખાતાના તફાવતના હવાલાની રકમ શોધવી પડશે. તો લખો શું લખશો? તો કે સર વર્કિંગ નોટ. શેની વર્કિંગ નોટ? તો કે સર મૂડી ખાતાના તફાવતનો હવાલો લખો મૂડી ખાતાના તફાવતનો આ પણ શું હવાલો. અને અહીંયા એ માટેના ખાનાઓ દોરી નાખો. તો 3 લાઈન આપણે શેના માટે રાખીશું? ઉપરની ડિટેલ્સ લખવા માટે. પછી નવી પેઢીના ભાગીદારો 2 ભાગીદારો માટેની 2 લાઈન અને 1 લાઈન શેના માટે? કુલ માટે સરવાળા માટે. આ લેફ્ટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન. અહીંયા ભાગીદારના નામ લખશું. અહીંયા હવાલા બાદની ખરેખર મૂડી હાલની. અહીંયા નવી પેઢીમાં રાખવાની મૂડી અને અહીંયા આપણને તફાવત મળી જશે. અને અહીંયા હું બધી ડિટેલ્સ લખી જ નાખું. લખો ભાગીદાર. તો ભાગીદારો કોણ? એલ. એમ નિવૃત્ત થઈ ગયો તો એલ અને એન. અહીંયા કુલ લખી નાખો. અહીંયા આપણે શું લખતા હતા? હવાલા બાદની ખરેખર મૂડી. પછી અહીંયા નવી પેઢીમાં હા પણ શું રાખવાની મૂડી. અને અહીંયા આપણને તફાવત મળશે. જો તફાવત વિશે કશું માહિતી ન આપી હોય તો રોકડ ખાતે લઈ જવાય. પણ અહીંયા આપણને સૂચના આપી છે કે મૂડી ખાતાના તફાવતનો હવાલો ક્યાં લઈ જવાનો છે? તેમના ચાલુ ખાતે. તો અહીંયા લખો ભાગીદારોના ચાલુ ખાતે. ભાગીદારોના ચાલુ ખાતે. હવે હવાલા બાદની ખરેખર મૂડી પહેલા શોધીએ. તો હવાલા બાદની ખરેખર મૂડી મતલબ મૂડી ખાતાના જમા બાજુની રકમમાંથી ઉધાર બાજુની રકમો બાદ કરો. તો પહેલા એલ ની વાત કરીએ તો આ 1,82 અને 8 મતલબ 1,90,000. 1,90,000 માંથી 17 બાદ કરો. 190 માઇનસ 17 મતલબ 1,73,000. ભૂલ નથી થતી ને? 8 ને 2 10 પ્લસ 81 એટલે 1,90,000. 1,90,000 માંથી 17,000 બાદ કરો એટલે 1,73,000 બરાબર એલ ની હવાલા બાદની ખરેખર મૂડી 1,73,000 રૂપિયા. હવે એન ની વાત કરો હવાલા બાદની મૂડી. તો જમા બાજુનો સરવાળો કરશો તો આ કેટલા થશે? તો કે સર 7,000. 7 પ્લસ 6 એટલે 13,000 મતલબ 1,03,000. 1,03,000 માઇનસ 12,000 કરો. 1,3 માઇનસ 12
એટલે કેટલા આવશે તો કે સર 91,000 રૂપિયા. તો અહીંયા લખી નાખો 91,000 રૂપિયા. 91 પ્લસ 173 મતલબ 2,64,000 રૂપિયા. ચલો હવે વાત કરીએ નવી પેઢીમાં રાખવાની મૂડી. તો નવી પેઢીમાં રાખવાની મૂડી વિશે શું આપણને માહિતી આપી છે જો તો જરા. એલ અને એન ની મૂડી તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી. પહેલા તો અહીંયા નવું નફા નુકસાનનું પ્રમાણ આપણે શોધવું પડશે અને જરૂરી હવાલા તેમના ચાલુ ખાતે નાખવા. હવે અહીંયા આપણને નવી પેઢીની કુલ મૂડી આટલી જ રહેવી જોઈએ એવી કોઈ જ સૂચના નથી આપી અને પેઢીમાં કોઈ રોકડની પણ જરૂરિયાત નથી. તો કે સર તકલીફ શું છે તો અહીંયા ભાગીદારો વચ્ચે વાદ છે કે આપણા બંનેનું જે નફા નુકસાનનું પ્રમાણ છે એ પ્રમાણમાં જ આપણી મૂડી રહેવી જોઈએ. તો કશો વાંધો નહીં, કોઈ જ રોકડની જરૂરિયાત નથી કે મૂડી આટલી જ રહેવી પડે તેવી પણ જરૂરિયાત નથી. તો નવી પેઢીની કુલ મૂડી હાલની જે છે તેમની તેમ જ રહેવા દો, મતલબ 2,64,000 રૂપિયા. આ 2,64,000 ને નવા નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાના છે. તો આ વર્કિંગ નોટને 1 નંબર આપી દો અને આને 2 નંબર આપી દો. શું લખશો? નવું. આ પણ શું? નફા નુકસાનનું પ્રમાણ. હવે કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોત કે સર નવું નફા નુકસાનનું પ્રમાણ આ પહેલી વર્કિંગ નોટ પહેલા સુધી નાખ્યું હોત તો પણ ચાલત. હા ને, અહીંયા હું અંડરલાઈન કરી નાખું અને અહીંયા નવું નફા નુકસાનનું પ્રમાણ મતલબ નવો ભાગ ઇઝ ઇક્વલ ટુ જૂનો ભાગ પ્લસ જે લાભ થયો તે. હવે નવું પ્રમાણ કોના વચ્ચેનું આવે તો કે સર નવી પેઢીના ભાગીદારો વચ્ચેનું. નવી પેઢીના ભાગીદારો કોણ તો કે એલ, એમ નિવૃત્ત થયો અને એન. જૂનો ભાગ, જૂનું પ્રમાણ કેટલું હતું 3 નું તો કે જૂનું પ્રમાણ હતું અહીંયા હું રફમાં લખું તો 4:3:3. તો એલ નો ભાગ કેટલો હતો 4 જે ભાગીદાર નિવૃત્ત થયો એમ એનો ભાગ 3 અને એન નો ભાગ કેટલો 3 મતલબ જૂનો ભાગ એલ અને એન નો તો કેટલો આવશે તો 4 અને 3. હવે જે ભાગીદાર નિવૃત્ત થયો, કયો ભાગીદાર નિવૃત્ત થયો તો કે સર એમ નામનો ભાગીદાર. એનો નફામાં ભાગ કેટલો હતો 3. એ ભાગ કોણ વેચી લેશે? નવી પેઢીના ભાગીદારો. ચાલુ રહેતા ભાગીદારો. કેટલો ભાગ તો કે સર 3 ભાગ. 3 ભાગ કયા પ્રમાણમાં વહેંચી લે છે? મતલબ લાભનું પ્રમાણ. કેટલું આપણને આપ્યું હતું જો તો જરાક 3:2. તો 3:2 માં વહેંચી લે છે. તો 3 ભાગને 3:2 માં એટલે 3/5 અને 2/5 વહેંચો. કેટલા થશે તો હજુ એક સ્ટેપ લખી નાખીએ 4 પ્લસ લાભનો ભાગ કેટલો તો કે સર 3×9 અને 10 × 5 મતલબ 50. આનો જૂનો ભાગ કેટલો હતો 3 પ્લસ લાભનો ભાગ કેટલો તો 3×2 = 6 અને 10 × 5 મતલબ 50. તો અહીંયા નીચેના શેષ સરખા કરીશું તો આ 50 છે તો અહીંયા 50 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે 5 વડે. તો 5 ચોક 20, 20 પ્લસ 9 મતલબ 29 ભાગ્યા 50. અહીંયાની વાત કરીએ તો અહીંયા 50 કરવા માટે 5 વડે ગુણવા પડે. તો આને 5 વડે ગુણો એટલે 15, 15 પ્લસ 6 મતલબ 21, 21 ભાગ્યા 50. અને મેં તમને પ્રશ્ન ચેપ્ટરમાં જ વાત કરી હતી કે આનો સરવાળો હંમેશા કેટલો થશે નવા પ્રમાણનો 1 થશે. તો 29 પ્લસ 21 મતલબ 50, 50 ભાગ્યા 50 એટલે 1. જેથી કરીને કોઈ બાદબાકીમાં કે પ્લસમાં ભૂલ થઈ હોય તો આપણને ખબર પડી જાય. મતલબ એલ અને એન વચ્ચેનું નવું નફા નુકસાનનું પ્રમાણ કયું આવશે 29:21. આ નવું નફા નુકસાનનું પ્રમાણ 29:21. હવે 2,64,000 ને 29:21 માં વહેંચી દો
તો 2,64,000 ભાગ્યા જેમનો સરવાળો 50 ગુણ્યા 29 ઇઝ ઇક્વલ ટુ એટલે આના ભાગે આવશે 1,53,120 અને પછી 21 ઇઝ ઇક્વલ ટુ તો 1,10,880 આ સરવાળો થઈ જશે 264 કરી નાખો 1,53,120 પ્લસ 1,10,880 એટલે 2,64,000 આ ડેશ કરી નાખો આમાંથી આ બાદ કરો 1,73,000 માઇનસ 1,53,120 એટલે તફાવતની રકમ આવશે પ્લસ કેટલા રૂપિયા તો કે સર 19,880 રૂપિયાનો સરપ્લસ મૂડીનો વધારો આ 91,000 માઇનસ 1,10,880 મતલબ ઘટાડો મૂડીની તૂટ ડેફિસિટ 19,880 અને કુલ તફાવત ડેશ થશે કારણ કે મૂડીની કોઈ પેઢીમાં રિક્વાયરમેન્ટ જ નથી ખાલી પ્રશ્ન શું હતો કે તેમની મૂડી ખાતાની આખર બાકી નવા ફંક્શનના પ્રમાણમાં રહેવી જોઈએ એટલે કુલ મૂડી તેની તે જ રાખવાની છે તો સ્વાભાવિક છે એક ભાગીદારનો વધારો હોય મૂડીનો તો બીજા ભાગીદારની એટલી તૂટ હોય મતલબ એકાઉન્ટન્ટ તરીકે તો આપણે શું કરવાનું એક ભાગીદાર પાસેથી 19,980 રૂપિયા મંગાવવાના અને બીજા ભાગીદારને 19,880 રૂપિયા પરત કરી દેવાના પરંતુ આ દાખલામાં રોકડ ખાતે તફાવત લઈ જવાનો નથી આ તફાવતની રકમ કામ ચલાવ ક્યાં મૂકવાની છે જે તે ભાગીદારના ચાલુ ખાતે કઈ વાંધો નહીં 19,880 એલ નો સરપ્લસ એ અહીંયા ઉધાર બાજુ લખાય છે 19,880 અને એન ની તૂટ 19,880 જમા બાજુ લખાય છે એના ખાતે 19,880 અને આ રકમ કામ ચલાવ ક્યાં લઈ જવાની છે ભાગીદારોના ચાલુ ખાતે મતલબ અહીંયા શું લખાય છે એલ ના ચાલુ ખાતે અહીંયા શું લખાય છે એન ના ચાલુ ખાતે હવે ચાલુ ખાતાની બાકી ડાયરેક્ટ પાકા સરવાળામાં દર્શાવી દઈએ તો આ એલ ના ચાલુ ખાતામાં કઈ બાજુ જશે જમા બાજુ મતલબ એલ ના ચાલુ ખાતાની જમા બાકી મૂડી દેવા બાજુ લખો એલ નું આ પણ શું ચાલુ ખાતું કેટલા રૂપિયા તો કે સર 19,880 આની વાત કરીએ તો આ એન ના ચાલુ ખાતામાં ઉધાર બાજુ મતલબ એન ના ચાલુ ખાતાની ઉધાર બાકી 19,880 એ અહીંયા લખી નાખો 19,880 કોનું ચાલુ ખાતું તો કે એન નું ચાલુ ખાતું હવે વાત કરીએ મૂડી ખાતાની આખરની બાકી એ આપણે શોધી જ નાખી છે 1,53,120 અને 1,10,880 એ લખી નાખો 1,53,120 અને 1,10,880 આ 1,10,880 બાકી આગળ લઈ ગયા અને એ બાકીને અહીંયા દર્શાવી દો પાકા સરવૈયામાં ભાગીદારોની મૂડી કોની તો કે સર એલ અને એન ની કેટલી 1,53,120 આ 1,53,120 અને બીજા ભાગીદારની 1,10,880 આ 1,10,880 અને કુલ સરવાળો અહીંયાથી જોઈ લેશો તો પણ ચાલશે 2,64,000 આ 2,64,000 હવે મૂડી ખાતાના તફાવતની એન્ટ્રી આપણે કરી નાખી આખની બાકી લખી નાખી તો હવે મૂડી ખાતાનો બંને બાજુનો સરવાળો આપણો કેવો થઈ જશે સરખો થઈ જશે તો 90 અને 1,500 મતલબ 91,500 પ્લસ 5 ને 6 11,500 પ્લસ 19,880 એટલે સરવાળો થાય છે 1,22,880
1,22,880. અહીંયા એલ ની વાત કરીએ તો 1,82,000 પ્લસ 8,000 મતલબ 1,90,000. આ બનશે 1,90,000. એ સરવાળો અહીંયા લખી નાખો. 1,90,000 અને 1,22,880. આ ટેલી થઈ જશે. 8 ને 9 17 એટલે 17,000 પ્લસ 19,880 પ્લસ 1,53,120 મતલબ 1,90,000. પછી એન ની વાત કરીએ તો 12 એટલે 12,000 પ્લસ 1,10,880 એટલે 1,22,880. બંને બાજુનો સરવાળો મૂડી ખાતાનો સરખો થઈ ગયો. હવે રોકડ ખાતાની આખરની બાકી લખી નાખો. તો રોકડ ખાતાની આખરની બાકીની વાત કરીએ તો ઉધાર બાજુનો સરવાળો 13,000. એ 13,000 ને અહીંયા લખો. આ 13,000 અને આખર બાકી પણ 13,000 એની સામે લખી નાખો. બાકી આગળ લઈ ગયા અને બેલેન્સિંગ ફિગર. એ 13,000 રૂપિયા રોકડ શિલ્લક અહીંયા લખી નાખો. આ 13,000 રૂપિયા હા પણ શેના? રોકડ અથવા તો રોકડ શિલ્લકના. હવે પાકા સરવાળાનો સરવાળો કરશો એટલે આપણો દાખલો સંપૂર્ણ પૂરો થઈ જશે. પહેલા મૂડી દેવા બાજુની વાત કરીએ તો 2,64,000 પ્લસ 19,880 પ્લસ 1,16,500 પ્લસ 54,500. મેં સિંગલ રકમ લઈ લીધી એટલે 4,54,880 તે અહીંયા લખી નાખો. 4,54,880. મિલકત લેણા બાજુનો સરવાળો કરો. આ થશે 1,11,560 1,11,560 પ્લસ 2,50,000 પ્લસ 28 ને 32 મતલબ 60,000. આ 60,440 પ્લસ 13 ને 19 એટલે 32,880 એટલે 4,54,880. બંને બાજુનો સરવાળો પાકા સરવાળાનો આપણો સરખો આવી ગયો. મતલબ કોઈ પૂછે કેવા કલી તો શું કહેવાય? મેથેમેટિકલી પણ આપણો દાખલો સાચો પુરવાર થાય છે. અને દરેક લેક્ચરની જેમ આ ગણેશ દાખલાની PDF ફાઇલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. અત્યારે હાલ મને રજા આપશો. સર્વે વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.